ખેલ્યું હારી ખાઈ લ્યો સમજો ટમાટર પાલા ને ખાલી અને યાર દેવાળા નથી ભરાઈ ગઈ આપણી એની વાત તો ઘણા બધાનો સવાલ હતો કે આ માંડવી થોડીક પારવી હતી આ બાજુ અને આ બાજુ તમને બતાવી છે આ માંડવી પારવી નથી આ સાઈડમાં આ લચકા જેવો છે તમે જ્યાંથી છોડવો ઉપાડો ને ત્યાં ખાડો પડી જાય એવી માંડવી હતી પણ છતાં કે જે ભાઈએ રાખી છે એ ભાઈને ઘણો જ આ માંડવીમાંથી લાભ થવાનો છે. હલો યુટ્યુબ મિત્રો, જો આપણી માંડવી હતી આ 39 વેદા તે આપણે માંડવી દઈ દીધી છે શિવરાજગઢથી જયસિંહભાઈ સામતભાઈ ડાબી. તમારે કોઈને માંડવી દેવી હોય તો આપને ફોન કરજો, આપણે તમારા માંડવી. નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે અમારી માંડવી વેચાઈ ગઈ છે અને ફાઇનલી વોળામાં દઈ દીધી છે અને વોળાના મજૂર જો આજે માંડવી ઉપાડવા આવ્યા છે અને ઘણી બધી થેલી પણ ભરી લીધી છે માંડવી ઉપાડી અને માંડવીમાં સરસ મજાનો ફાલે છે. તો આગળ તમે વિડીયો જોજો, તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો મારી ભેગા તમને આજે હું કેટલી આપણે માંડવી ઉપડી ગઈ છે અત્યારે અને કેવો ફાલ છે, કેટલી થેલી ભરાણી છે તે બધું જ તમને આગળના વિડીયોમાં જોવા મળશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સવારના આવી ગયા છે 7:30 વાગ્યાના માંડવી ઉપાડવા. તો તમે જોઈ શકો છો ઘણી બધી થેલી જો ભરાઈ ગઈ છે માંડવીની અને હજી જો બે બાજુથી માંડવી ઉપાડે છે પણ વચ્ચેનો ભાગ છે તે બાકી છે ઉપાડવાનો. એટલે 2-2:30 વાગશે એટલે તમારે માંડવી બધી જ ઉપડી જશે અને ઘણી બધી માંડવીની થેલી પણ ભરાઈ ગઈ છે. અને હાલો હું તમને હવે ફાલ દેખાડું કે કેવો માંડવીમાં ફાલ આવ્યો છે. તમે આખો દીમાં કેટલી થેલી તોડી લ્યો છો? 8. ચાલો તો જો અમે મજૂર જ છીએ અને મજૂર કામ કરી છીએ. અત્યારે જો આ માંડવી છે એ અમે વાવવા રાખ્યું છે અને આપણે ઉધડી માંડવી વેચી નાખી છે અને સારા પ્રમાણમાં ભાવે મળી ગયા છે. કોકને બોલાવે. પોણા ભાગની જો આપણે માંડવી ઉપડી ગઈ છે. હવે આટલી માંડવી રહી છે ઉપાડવાની. તમે દરરોજ માંડવી તોડવા જાવ છો? માંડવી તોડવા ઉભા રાખ્યા છે. અને કેટલી ઠેલી ભરો આખો દિવસની? 2, 3, 4 ભરવાનો. 2, 3, 4 મજૂરી હુજી જતી છે ને? મજૂરી વધી જાય ને. અત્યારે કેટલી ભરી છે? કેટલા વાગ્યા? અત્યારે 12 વાગી ગયા છે. તો કેટલી ઠેલી ભરી છે? શીખવતા છે આગળ માંડવી નીકળ્યા. ઠીક, શીખાવશો વો. તમે આવતા નહોતા દર વર્ષે? પહેલી વાર આવ્યા છો એમ ને? સારું લ્યો. હવે પાછી આવતી સાલ આવશે ને એટલે તમે બધું શીખી જ જઈશો, માંડવી કેમ ઉપાડવી, કેમ તોડવી. અમે હોતન જાવી છીએ બેન, અમે નવરા થઈ જાવી ને તો અમે હોતન જાવી છીએ. અમે જો વાવવા રાખવી છે, અમારા ઘરની નથી, વાવવા રાખવી છે. હા, વાવવા રાખવી છે. હાલો તો જે જો આગળ ઘણા બધા મજૂર છે એને આપણે પૂછી જોવી એ બધા એ લોકો કેટલી તોડે છે થેલીયું. અને માંડવીની એક થેલીની 100 રૂપિયા આપણને દેશે મજૂરી. એક થેલી જાય પહેલાં તો આપણે માંડવીને ઉપાડવાની, પછી બેઠા તોડવાની, પછી આપણે તગારું ભરીને આ થેલીમાં ભરવાની. એટલે એક થેલી આખી ભરવાની ત્યાં આપણને 100 રૂપિયા એક થેલીના મળે છે. પણ એ સારા પ્રમાણમાં જો જેવા તમારા હાથ હાલે એવી થેલીઓ ભરાઈ જાય છે. કોઈને 3 થાય, 5 થાય, 7 થાય, જેવા જેના હાથ હાલે જેવી જેની ટ્રીક નવી એવી રીતે માંડવી ઝાઝી થાય છે. આ જો પછાડ બાજુનો ફાલ છે એ તમે જોઈ શકો છો. ફાલ તો મને એક હરખો દેખાય છે બધી બાજુ. ક્યાંય આપણે એવું નથી કે ફાલ નથી હારો, બધે ફાલ આપણે હારો જ છે.
આપણી માંડવી એક નંબર થઈ ગઈ છે અને એક નંબર મસ્તની જો ઉપડે એવી છે અત્યારે. અને હમણાંથી કંઈ વરસાદ આવ્યો નથી એટલે નથી ઢેફા આવતા કે નથી ઝાઝી ધૂળ આવતી, તમે જોઈ શકો છો. ખાલી તમારે છોડવાને ખંખેરવાનો રે એટલે માંડવી સરસ મજાની થઈ જાય છે અને ચોખ્ખી એકદમ માંડવી ચોખ્ખી આવે છે. કોની થેલી પડી ગઈ ભાઈ? ઓલા બેનની. કેટલી થેલી તોડી લ્યો છો તમે બધાય? દરરોજ જાવ છો કે પહેલી વાર આવ્યા છો? જાજી થેલી તોડો છો? અંદાજે કેટલી તોડતા આવીશો? 5 વર્ષો વર્ષ આવો છો? વર્ષો વર્ષ. અચ્છા સારું. એક દિનમાં 7 તો સારું કહેવાય. હા એકલા. કેમ ફાલ તમને સારો લાગે માંડવીનો? તો સારું. આ પહેલી જ વખત આવ્યા છો આ વરસમાં કે આવતા જ હતા છે? તો અમારી માંડવી સારી છે કે નથી સારી? સારી છે તો સારું. હાલો તો ચાલો મિત્રો, તમે બધાય વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમને હું બધે આખી અમારી બધી તમને બતાવીશ. અને અમે એક મજૂર જ છીએ અને વાવવા રાખવી છીએ. આ બધા અત્યારે આવ્યા એ બધા મજૂર છે. તો કેટલા થેલા એ માંડવી તોડે છે તે બધું જ તમને આગળ વિડીયોમાં જોવા મળે. હાલો, તમારે અત્યારે કેટલી થેલી તોડાઈ ગઈ છે? કેમ થોડી તોડી છે? નવા છો? પહેલી વાર આવો છો? સારું. માંડવી કેવી લાગી તમને અમારી? સારી લાગી? સારી છે ને? મોટા દાણા વાળી. આ કેટલાક વાગે તૂટી રહે બધી થઈ? 2 વાગે કે 2:30 વાગે તૂટી રહે? હવે થોડીક રહી છે. અહીંયા ઓલા વાંખેટ પૂગી ગયા છે. હા 3-4 વાગે તો સળાઈ જાહે કા? એટલું થઈ જાહે. તો ઘણા બધાનો સવાલ હતો કે આ માંડવી થોડીક પારવી હતી આ બાજુ, અને આ બાજુ તમને બતાવી છે આ માંડવી પારવી નથી આ સાઈડમાં. અને મારી પાછળ તમને દેખાય ને ઓલી બાજુની માંડવી થોડીક પારવી હતી. પણ પારવી હતી એનો પ્રશ્ન છે કે એમાં ફાલ લચકા જેવો છે. તમે જ્યાંથી છોડવો ઉપાડો ને ત્યાં ખાડો પડી જાય એવી માંડવી હતી. પણ છતાંય કોઈને એમ થયું કે આની માંડવી પારવી છે. પણ બહુ સારી વાત છે કે જે ભાઈએ રાખી છે એ ભાઈને ઘણો જ આ માંડવીમાંથી લાભ થવાનો છે. તો ચાલો હું તમને ઓલી બાજુ પણ છે જો આ બાજુની માંડવી છે એ પણ બતાવી દઉં. આપણે આ બાજુની માંડવી તો બધી તમને બતાવી દીધી છે. અને ઘણી બધી જો તમને થેલીઓ દેખાતી છે. અત્યારે વાગ્યા છે 12 ને તમે જોઈ લો આખા ખેતરમાં થેલી છે. હા મારો વિડીયો બને છે. હું યુટ્યુબર છું. યુટ્યુબમાં વિડીયો મેલું છું ને એટલે. આ પેલો જ ઘેરો ઉપાડો છો કે આને પેલા ઉપાડ્યો તે ઘેરો ઉપાડ્યો તો છે? અત્યારે તમારે બધાને કેટલી થેલી થઈ છે? 3 એટલે બપોર થાય તો 4 થઈ જાય ને. કેવો ખબર ફાલ હારો છે કે નથી હારો? હારો હે? મોઢા આગળથી ઉપડતા આ બાજુથી ઉપડતા જ નહોતા. પણ ફાલ તો જો બધે એક હરખો છે. ઓલી બાજુ જોઈ તો એવો ફાલ છે અને અહીંયા જોવો તો એવો જ ફાલ છે. તમને ફાલ તો એક હરખો જ દેખાય છે. તમે કેટલી થેલી તોડો છો બેન? 2 આખો દી તોડો તો?
આખો દી થેલી તોડો તો તમારી મજૂરી હુજી જતી છે ને હે તોય સારું કહેવાય. તમારે કેટલી કેટલી તે બધાને થાય છે થેલી? હા તો સારું કહેવાય. હું તો સારું કહેવાય. તમે અત્યાર સુધી તો કેટલી થેલી તોડી? 4મી. તો આ બધી ઉપડી રહેશે તો 5-6 થઈ જાય છે કા? 6-7 થઈ જાય. સારી છે અમારી માંડવી. ઓમ સારી છે ને? તો પારવું તો આમ થોડુંક ઓલ બાજુ ઓલા છોડવા હુકો આવી ગયો ને એટલે પડ્યું ને કે ઓણું આમ માંડવી સારી છે. એમ કાંઈ નથી આમાં સોંપી કે એવું કાંઈ નથી હોય. એક હરખી જ નીકળશે. એમ એક દાણો નથી સોંપ્યો. એક દાણો નથી સોંપ્યો. આ જે મૂક્યું છે ને એમનામ જ રાખ્યું છે. હા અને વચમાં બહુ તડકા પડ્યા ને ઓલા પવન વાવ્યા ને હા એટલે એવું થઈ ગયું હતું. અને અમે ગુવાર ને આ સોળી ભીંડો ને વાવ્યું તેમાં કાંઈ નથી થયું. આ માંડવી ખાલી થઈ બીજું કાંઈ ન થયું. ગુવાર ને એવું તો બકાલ વાવ્યું તો એમાં કાંઈ થયું જ નથી. એમનામ સોળા ઊભા રાખ્યા છે અત્યારે. હવે ફાલ આમાં જેટલી સાડ રાખો એટલી થાય કા? 80-81 ગોળે શરમાવાનું ન હોય. મજૂરી આપણે ગમે ત્યાં જવાનું જ હોય. આ તો અમારે વાવા રાખવી એટલે હા આપણે મજૂર માણાને તાની ઉપર જ છે. હવે આપણે ક્યાં કોઈ બિઝનેસ ચાલુ હોય કે કોઈ આપણે જમીન હોય આપણે વાવવા રાખવી છે. અમે તમારે કાંઈ નથી લ્યો વાવવા રાખવી છે. કેટલા વર્ષથી 7 વર્ષથી વાવવા રાખ. કોકની થેલીઓ પડી ગઈ છે. મને ખબર જ છે. થોડી તોડી લો એટલે થઈ જાય. લઈ જાઉં તારું પાછું કે ઘડી ખમી થેલીઓ હારી ખાઈ લ્યો. સમજો ટમાટર પાણી ખાઈ લ્યો. અને યાર દેવાળા નથી ભરાઈ ગઈ ભલે પડી. એની વાકી હોય ને ચૂજી કરી લીધી. હા હા કોઈ વાકી ન હોય એટલે અમારે ત્યાં આટલી અધૂરી નથી હાલતી. બીજા ભરી તો ઠીક ને મીંદ નથી હાલતી. મને ઉભી ગયું સાઈનો ઉપર ચાલુ કરી દે ઉતાર. હા તઈ ઉતાર લો. કાઈ નથી
હે આય અહીંથી ઉપાડે છે યાર અહીંથી બોરાની ઉપાડે એમ કહું એટલે